जो पहलो ज प्रश्न है धातुओना सामान्य गुणधर्म जणावो। धातुओना सामान्य गुणधर्मो जणावो। बोलो क्या गुणधर्म એટલા? धातुओ ચળકાટ ધરાવે છે। ધાતુઓ શું કરેલા? ચળકાટ ધરાવે છે। બોલતા રહેજો આગળ। પછી ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ। ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે। બોલો પહેલો ધાતુઓ ચળકાટ ધરાવે છે। પછી ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। પછી ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય। ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે। પછી ધાતુઓ શું ઉત્પન્ન કરે? રણકાર। ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે। धातुओ चड़काट धरावे छे। धातुओना गलन बिंदु और उत्कलन बिंदु ऊंचा होय छे। धातुओ विद्युतनी सुवाहक होय छे। धातुओ रणकार। रणकार मतलब बे धातुओने आपणे शुं करीए? અથડાઈએ तो शुं करे? अवाज करे एने शुं कहेवाय? रणकार। पछी धातुओनी अंदर तणावपणा अने टीपावपणा। तणावपणा अने टीपावपणानो गुणधर्म होय छे। तणावपणुं कोने कहेवायला? तणावपणुं कोने कहेवाय? जेने खेचीने तार बनावी शकीए एने शुं कहेवाय? अने टीपीने पतरा बने एने शुं कहेवाय? टीपावपणुं। पछी धातुओ केवी होय? सखत होय। केवी होय? धातुओ सखत होय छे। उदाहरण तरीके लखवुं होय तो कोण कोण आवे? लोखंड, तांबू, पित्तर तो मिश्र धातु थई जाय। लोखंड, तांबू आ बधी शुं छे? धातुओ छे वगैरे वगैरे। चलो बीजो प्रश्न अधातुना सामान्य गुणधर्म। कोना? अधातुना सामान्य गुणधर्म। आनाथी बिल्कुल शुं करवानुं? शुं करवानुं? ऊंधुं। तो जो धातुओ चड़काट धरावती थी तो पहलो मुद्दो अहींया शुं आवशे? अधातुओ चड़काट धरावती नथी। अधातुओ चड़काट धरावती नथी। ध्यान अहींया दो भाई। अधातुओ चड़काट धरावती नथी। जो अहींया मुद्दो शुं छे के धातुओना गलन बिंदु उत्कलन बिंदु केवा हता? ऊंचा। तो अधातुना गलन बिंदु उत्कलन बिंदु केवा होय? अधातुना गलन बिंदु अने उत्कलन बिंदु केवा होय? नीचा होय छे। પછી ધાતુ વિદ્યુતની સુવાહક હતી તો અધાતુઓ વિદ્યુતની શું હોય છે? અવાહક હોય છે। मतलब અધાતુ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતી નથી। પછી ધાતુ શું ઉત્પન્ન કરતી હતી? તો અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી। રણકાર ઉત્પન્ન કરતી નથી। પછી જો ધાતુમાં કયો ગુણધર્મ હતો? તણાવપણા અને ટીપાપણા। એ ગુણધર્મ આમાં હોતો નથી। તો શું લખવાનું? અધાતુઓમાં તણાવપણા અને ટીપાવપણા કયા નો ગુણધર્મ હોતો નથી। પછી જો ધાતુ કેવી હતી ભાઈ? तो अधातुओ केवी होय? नरम होय। अधातुओ नरम होय छे। उदाहरण लखवाना। अधातुमां उदाहरण कोण आवशे? हाइड्रोजन, नाइट्रोजन, ऑक्सीजन आ बधा शुं छे? अधा। हवे जो तफावत पूछाय तो बी आवडी जाय ने। हवे जो एना अपवादो शुं छे? कोना? धातु अने अधातुना अपवादो लखो। प्रश्न शुं छे? धातु अने अधातुओना શું જણાવવાના છે? અપવાદો જણાવો। જો અપવાદ એટલે શું કે ભાઈ જે ધાતુ અને અધાતુની જે વ્યાખ્યા છે નિયમ છે એમાં આવતા ન હોય એને શું કહેવાય? અપવાદો કહેવાય। તો જો પહેલા આપણે કોના લખીએ? ધાતુના અપવાદો। કોના? ધાતુના અપવાદો। જો પહેલો મુદ્દો અહીંયા ધ્યાન દો। ધાતુઓ ચળકાટ ધરાવે છે। પછી ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા। પણ બે ધાતુઓ છે જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? નીચા। તો અહીંયા લખવાનું કે ભાઈ ધાતુના
ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે, પરંતુ બે ધાતુ કઈ કઈ? એક તો ગેલિયમ, કઈ? ગેલિયમ, અને બીજી ધાતુ છે સીઝિયમ. ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. ધાતુઓના ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા, પણ બે ધાતુઓ છે કઈ કઈ? ગેલિયમ છે અને બીજી સીઝિયમ. એમના ગલન બિંદુ નીચા. એમને ખાલી આપણી હથેળી પર રાખીએ તો બે શું થઈ જાય? પીગળી જાય. તો તેમને માત્ર હથેળી પર રાખતા શું થાય છે? પીગળી જાય છે. તો પહેલો અપવાદ થયો. પછી જો બીજો ધાતુ છે ને ઘન સ્વરૂપી હોય, પણ એક ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે હોય છે. ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે, ઘન સ્વરૂપે હોય છે, પરંતુ પારો કોણ? પારો એટલે કોણ? મર્ક્યુરી કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે છે. કયા સ્વરૂપે? તો બીજો અપવાદ કર્યો છે કે ભાઈ ધાતુ તો મોટે ભાગે બધી કેવી હોય? ઘન સ્વરૂપે, પણ એક ધાતુ છે એ કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે. એ કઈ છે? પારો. પછી જો અહીંયા કીધું છે ધાતુઓ કેવી હોય? કેવી હોય? સખત. પણ અમુક ધાતુ છે બિલકુલ નરમ હોય. તો અહીંયા લખવાનું કે ધાતુઓ સખત હોય છે. ધાતુઓ સખત હોય છે, પરંતુ ત્રણ ધાતુ છે, એક તો સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. કોણ કોણ? એટલી નરમ છે કે એને ચપ્પા વડે કાપી શકાય તેટલી નરમ હોય છે. કાપી શકાય તેટલી શું હોય છે? નરમ હોય છે. તો આ ત્રણ છે ધાતુના અપવાદ છે. હવે કોના લખવાના? અધાતુના અપવાદો. તો જો અધાતુની વાત કરીએ તો જો અધાતુઓ ચળકાટ ધરાવતી નથી, પણ એક અધાતુ છે ચળકાટ ધરાવે છે. કોણ? આયોડીન. તો અહીંયા લખવાનું કે અધાતુઓ ચળકાટ ધરાવતી નથી, પરંતુ કોણ? આયોડીન શું ધરાવે છે? ચળકાટ ધરાવે છે. અને એક છે બ્રોમિન. કોણ? બ્રોમિન અધાતુ છે, પણ કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. યાદ રહેશે ને? બોલો. ધાતુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા, પણ બે ધાતુ છે કઈ કઈ? એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા છે. ખાલી આપણે હથેળી પર રાખશો તો બે શું થઈ જાય? પીગળી જાય. પછી ધાતુ કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપ. પણ એક ધાતુ છે જે ઓરડાના તાપમાને કયા સ્વરૂપે છે? પ્રવાહી છે. કોણ છે? પારો. પછી ધાતુઓ સખત હોય, તૂટે નહીં, પણ ત્રણ ધાતુઓ કઈ કઈ? સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ ચપ્પા વડે પણ એને. હવે અધાતુ ના અપવાદો. તો અધાતુ ચળકાટ ધરાવતી નથી, પણ એક અધાતુ છે જે કોણ? આયોડીન. પછી એક અધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે છે, એ કોણ? બ્રોમિન. તો જો પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ કેતો પારો, અને પ્રવાહી સ્વરૂપે રહેલી અધાતુ કેતો બ્રોમિન. સમજ્યા? ચલો ત્રીજો. ચોથો એ ચાલે. આપણો હાથ જિંદાબાદ. માઇક ચાલુ હે ને? અંદર બતાવતા હશે ને? વાંધો નહીં. ચલો ચોથો પ્રશ્ન આપણો મોસ્ટ ટાઈમલી પ્રશ્ન. સોડિયમ ને કેરોસીન માં રાખવામાં આવે છે. સોડિયમ ને કેરોસીન માં રાખવામાં આવે છે. કારણ આપો. તો જો સોડિયમ કેવી ધાતુ છે? ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. શું? સોડિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, મતલબ ખૂબ જ ક્રિયાશીલ છે. તેને હવામાં ખુલ્લી રાખતા તાત્કાલિક તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. તે કોની સાથે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું થાય છે? સળગી ઉઠે છે. પરંતુ સોડિયમ કેરોસીન છે,
તેલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે વગેરે સાથે પ્રક્રિયા કરતું નથી, વગેરે સાથે પ્રક્રિયા કરતું નથી. તેથી તેને કેરોસીનમાં સાચવવામાં આવે છે. કેરોસીનમાં સાચવવામાં આવે છે. બોલો શા માટે સોડિયમ કેરોસીનમાં રાખવામાં આવે? સોડિયમ કેવી ધાતુ છે? ખૂબ જ પ્રતિક્રિયા, અને જરાક બી હવામાં ખુલ્લું રાખશું સીધું જ કોની સાથે પ્રક્રિયા કરશે? ઓક્સિજન સાથે, અને બ્લાસ્ટ થઈ જાય. પણ એ કોની સાથે પ્રક્રિયા નથી કરતું? કેરોસીન, તેલ, પેટ્રોલ, ડીઝલ આ બધા સાથે પ્રક્રિયા કરતું નથી. તેને સાચવવું હોય તો આપણે શામાં રાખશું? કાં તો કેરોસીનમાં, કાં તો વગેરેમાં. ચલો આગળ પાંચમો, ઉભય ગુણી ઓક્સાઇડ. એક્વા રિજિયા એટલે શું? શું? એક્વા રિજિયા એટલે શું? તેમાં કઈ ધાતુઓ ઓગળે છે? તેમાં કઈ ધાતુઓ ઓગળે છે? એક્વા રિજિયા કોને કહેવાય? કોનું મિશ્રણ છે? એક તો નાઇટ્રિક એસિડ એટલે HNO3, અને બીજું હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ નું કેટલા પ્રમાણમાં મિશ્રણ બનાવેલું? 1:3 ના પ્રમાણમાં બનાવેલું મિશ્રણ એટલે એને શું કહેવાય? એક્વા રિજિયા. ગુજરાતીમાં શું કહેવાય એને? રોયલ પાણી. હવે એમાં કઈ કઈ ધાતુ ઓગળે છે? તો સોનું, ચાંદી અને પ્લેટિનમ. સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ એની અંદર શું થાય છે? ઓગળે છે. બોલો એક્વા રિજિયા કોને કહેવાય? નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ નું કેટલા પ્રમાણમાં બનાવેલું મિશ્રણ? 1:3 ના 1:3 ના પ્રમાણમાં બનાવેલું મિશ્રણ એટલે એક્વા રિજિયા. હજી એમ તો હવે જો મેન છે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ. કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ. વિદ્યુત વિભાજનની પદ્ધતિ કોના શુદ્ધિકરણની? કોપરની. તો જો આ સિમ્પલ છે. પહેલા એક શું દોરવાનો? કાચનો બીકર. બીકરમાં કયું દ્રાવણ લેવાનું? કોપર સલ્ફેટ. બોલો એક કાચનો બીકર નો, બીકરમાં આ કોનું દ્રાવણ છે? કોપર સલ્ફેટ એટલે CuSO4. એમાં એક અશુદ્ધ કોપરનો સળિયો ડુબાડવાનો અને એક શુદ્ધ કોપરની પટ્ટી થોડી ઘણી ડુબાડવાની. પછી આ બંનેને કોની સાથે જોડી દેવાના? બેટરી સાથે. શું કરી દેવાના? જોડી દેવાના. જો શું લખશું? પહેલા એક કાચનું બીકર લો, તેમાં થોડું કોપર સલ્ફેટ નું દ્રાવણ લો. થોડું કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ એટલે CuSO4 નું દ્રાવણ લો. પછી તેમાં અંશતઃ ડૂબે તે રીતે, તેમાં અંશતઃ એટલે થોડું ઘણું, તેમાં અંશતઃ ડૂબે તે રીતે એક અશુદ્ધ કોપરનો સળિયો, એક અશુદ્ધ કોપરનો સળિયો અને શુદ્ધ કોપરની પટ્ટી. અશુદ્ધ કોપરનો સળિયો અને શુદ્ધ કોપરની પટ્ટી મૂકો. બે વસ્તુ મૂકવાની છે. એક અશુદ્ધ કોપરનો સળિયો, અશુદ્ધ કોપરનો સળિયો, અને બીજું શું છે ભાઈ? શુદ્ધ કોપરની પટ્ટી. આ બંનેને કયા દ્રાવણમાં ડુબાડવાનું? CuSO4 ના. તો જો અશુદ્ધ કોપરનો સળિયો છે એ શાના તરીકે કામ કરશે? એનોડ તરીકે. અને શુદ્ધ કોપરની પટ્ટી છે કેથોડ તરીકે. તો અહીંયા લખવાનું કે અશુદ્ધ કોપરનો સળિયો, અશુદ્ધ કોપરનો સળિયો શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તે છે. જ્યારે શુદ્ધ કોપરની પટ્ટી, કોણ? શુદ્ધ કોપરની પટ્ટી શાના તરીકે વર્તે? કેથોડ તરીકે વર્તે છે. હવે જો આપણે શું કરવાનું? આને બેટરી સાથે જોડી દીધું. તો અહીંયા લખવાનું કે બેટરી સાથે જોડી, બેટરી સાથે જોડો. બેટરી સાથે જોડશું આપણે, સ્વિચ ઓન કરશું એટલે પ્રવાહ શું થશે? પસાર થશે. એટલે એનું શું થશે? વિદ્યુત વિભાજન. કારણ કે કરંટ આલ્યો ને એટલે શું થશે? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન થશે એટલે એનોડ અને કેથોડ પર પ્રક્રિયા થશે. તો અહીંયા લખવાનું એનોડ પર થતી પ્રક્રિયા. ક્યાં?
તો ભાઈ જો એનોલ પર શું થશે? કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો કોપર અશુદ્ધ કોપર હતો ને, અરે એનોલ પર કોણ છે? અશુદ્ધ કોપરનો સળિયો. એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Cu2+ આયનમાં શું થઈ જશે? પરિવર્તિત થશે. હવે કોના પર પ્રક્રિયા? કેથોડ પર. તો આ જે કોપર હતું ને Cu2+, એ પાછા 2 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે અને કોપર બની જશે. પણ એ કેવો હશે? શુદ્ધ. આ ન લખવું હોય તો આખી પ્રક્રિયા લખવાની કે Cu અશુદ્ધ માંથી Cu અશુદ્ધ માંથી Cu શુદ્ધ. આ રીતે આપણે 99.5% થી લઈને 100% સુધી શુદ્ધ કોપર શું કરી શકીએ? મેળવી શકીએ. સમજ્યા? કરો છો? ચલો હવે જો તફાવત પૂછાય, અહીંયા ધ્યાન દો ભાઈ. તફાવત કોનો કોનો? ભુંજન અને કેલ્સિનેશન. કોનો તફાવત છે? જો સિમ્પલ છે ભાઈ. ભુંજન કોનું થાય? કે જેની અંદર સલ્ફાઇડ ધાતુની અશુદ્ધિ હોય. કોની? તો એવી કાચી ધાતુ કે જેમાં સલ્ફાઇડ ની અશુદ્ધિ છે, એમાંથી એને શું બનાવવામાં આવે? ઓક્સાઇડ બનાવવામાં આવે. એને શું કહેવાય? ભુંજન. તો અહીંયા લખવાનું કે સલ્ફાઇડ યુક્ત, કઈ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓમાંથી શું બનાવવામાં આવે? ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ બનાવવાની ક્રિયાને શું કહેવાય? ભુંજન કહે છે. તો ભુંજનમાં દેખો સિમ્પલ એક વસ્તુ યાદ આવે. ભુંજનમાં કોની અશુદ્ધિ હોય? ભુંજનમાં કોની અશુદ્ધિ હોય? સલ્ફાઇડ ની. અને એ સલ્ફાઇડ વાળી કાચી ધાતુમાંથી તમારે શું બનાવવાના છે? ધાતુના ઓક્સાઇડ. એ પ્રક્રિયાને શું કહેવાય? ભુંજન. હવે કેલ્સિનેશનમાં કાર્બોનેટની અશુદ્ધિ હોય. કોની? તો અહીંયા લખવાનું કે કાર્બોનેટની અશુદ્ધિ ધરાવતી, કાર્બોનેટની અશુદ્ધિ વાળી કાચી ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ બનાવવાની ક્રિયાને, ધાતુના ઓક્સાઇડ બનાવવાની ક્રિયાને કેલ્સિનેશન કહે છે. હવે જો જ્યારે ભુંજન થશે ને ત્યારે CO2 વાયુ મુક્ત થાય. કયો? સોરી, SO2. કયો? SO2 વાયુ મુક્ત થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ. કયો? બોલો, ભુંજનમાં કયો વાયુ મુક્ત થાય? SO2. અને જ્યારે કેલ્સિનેશન થશે ત્યારે CO2 વાયુ મુક્ત થાય છે. બોલો, કેલ્સિનેશનમાં ભુંજનમાં SO2 વાયુ મુક્ત થાય, કેલ્સિનેશનમાં CO2. હવે એક ઉદાહરણ આપવાનું. તો જો 2ZNS + 3O2 gives 2ZNO + 2SO2. અને અહીંયા જો તમે મેગ્નેશિયમ કાર્બોનેટને ગરમ કરો, MgCO3, આને ગરમ કરશો એટલે શું બનશે? MgO + CO2. શું? MgO + CO2. જો CO2 વાયુ મુક્ત થયો, અહીંયા કોણ મુક્ત થયો? SO2. ડન? યાદ રહેશે? ચલો હવે થર્મિટ પ્રક્રિયા. કઈ? અહીંયા ધ્યાન દો બેટા. થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ભાઈ જો થર્મિટ, થર્મો એટલે શું થાય? ગરમી. શું? હા, એના પરથી ગરમી વાળી પ્રક્રિયા છે એટલે શું કહેવાય? થર્મિટ. તો અહીંયા લખવાનું કે જે રાસાયણિક પ્રક્રિયામાં બસ બકાવા, અવાજ ઓછો રાખો. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુને સંયોજન માંથી, દ્રાવણ માંથી શું કરે? દૂર કરે, વિસ્થાપિત કરે, દૂર કરે. તેને બરાબર. જો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુને શું કરશે? દૂર કરે. અને દૂર થતી ધાતુ કઈ અવસ્થામાં મળે? પીગળેલ અવસ્થામાં મળે. કઈ અવસ્થામાં મળે? પીગળેલી અવસ્થામાં
મળે તેને થર્મિટ પ્રક્રિયા કહે છે। તો સિમ્પલ છે કે ભાઈ જો વધુ ક્રિયાશીલ ધાતુ છે ઓછી ક્રિયાશીલ ધાતુને સંયોજનમાંથી શું કરશે દૂર કરશે। હવે જે ધાતુ દૂર થાય છે કઈ અવસ્થામાં મળશે પીગળેલી અવસ્થામાં, એને શું કહેવાય થર્મિટ। હવે વસ્તુ પીગળે ક્યારે જ્યારે ગરમી વધારે હોય, તો ગરમીના લીધે જ આ પ્રોસેસ થાય છે એટલે એને શું કહેવાય થર્મિટ પ્રક્રિયા। હવે અહીંયા લખવાનું કે ઉદાહરણ તરીકે ફેરિક ઓક્સાઇડ ની કોની ફેરિક Fe2O3 એમ યાદ રાખજો Fe2O3 ની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા પીગળેલું લોખંડ મળે છે। પીગળેલું લોખંડ મળે છે। બોલો પીગળેલું લોખંડ કેવી રીતે મળે? Fe2O3 ની પ્રક્રિયા કોની સાથે કરવાની એલ્યુમિનિયમ સાથે। કોની સાથે Al। તો જો અહીંયા આ રીતે થશે Fe2O3 plus 2Al gives Al2O3 plus 2Fe। આ છે પીગળેલું લોખંડ। પીગળેલા લોખંડના શું છે ઉપયોગો બોલો શું થાય? એક તો રેલવેના પાટા બનાવવામાં અને બીજો મશીનોની તિરાડ ભરવામાં તેનો ઉપયોગ થાય છે। સમજ્યા? થઈ જશે એટલા થઈ જશે ને? બે કે તેથી વધુ ધાતુઓ મિક્સ થાય કાં તો ધાતુ અને અધાતુને મિક્સ થાય, તો બે કે તેથી વધુ ધાતુઓ અથવા તો ધાતુ અને અધાતુના મિશ્રણને શું કહેવાય મિશ્ર ધાતુ। હવે જ્યારે મિશ્ર ધાતુ બને એટલે ધાતુના ગુણધર્મો શું થઈ જાય બદલાઈ જાય। ઉદાહરણ તરીકે જો એક મિશ્ર ધાતુ છે સ્ટીલ। સ્ટીલ કોની મિશ્ર ધાતુ છે? લોખંડ, ક્રોમિયમ અને નિકલ। સ્ટીલ બનાવવા માટે 70% લોખંડ વપરાય, 20% ક્રોમિયમ વપરાય અને 10% નિકલ વપરાય। તો આ સ્ટીલ મિશ્ર ધાતુ બની એટલે હવે શું થશે એના ગુણધર્મોમાં ફેરફાર થઈ જશે, જેના લીધે આનો ઉપયોગ શામાં થાય? જો વસ્તુ મજબૂત પણ બની જાય, ટકાઉ પણ બની જાય અને પછી સારા અવરોધક હોય એટલે એને કાટ લાગશે નહીં, એટલા માટે જેનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવામાં થાય છે। પછી બીજી મિશ્ર ધાતુ છે પિત્તળ। કઈ? તો પિત્તળ કોની મિશ્ર ધાતુ છે? તાંબુ અને જસત। મતલબ કે ઝીંક અને કોપરની મિશ્ર ધાતુ છે। તો પિત્તળ બી કેવું હોય છે? ટકાઉ હોય છે, સારા અવરોધક હોય છે, એને પણ કાટ લાગતો નથી। અને બીજું એનો ઉપયોગ શામાં થાય? સંગીતના સાધનોની બનાવટમાં એનો ઉપયોગ થાય છે।